અને હવે વાત વડોદરાની કે જ્યાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બબાલ થઈ। નવાપુરાના સંવેદનશીલ વિસ્તારમાં બબાલ થઈ। દબાણ શાખાના કર્મચારીઓ પર હુમલો કરી દીધો। પોલીસની હાજરીમાં જ અહીંયા મારામારી પણ થઈ ગઈ। લારી ગલ્લાના દબાણો હટાવવા માટે ટીમ ગઈ હતી અને એ દરમિયાન મારામારીના દ્રશ્યો સામે આવ્યા। સતત ચોથા દિવસે કામગીરી ચાલી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કર્મચારી પર હુમલો। પોલીસની હાજરીમાં જ આ મારામારી થઈ। घटना वडोदरानी के ज्यां दबाण हटाववानी कामगीरी दरमियान बबाल थई। वडोदरा शहर में दबाण हटाववानी कामगीरी सतत चौथे दिवसे पण यथावत है। त्यारे आजे जे दबाण हटाववा पहोंचेली जे टीम छे ने तेनी कामगीरी दरमियान ज बबाल थई होवानुं छे ते सामे आव्युं छे। नवापुरा विस्तारनो आज संवेदनशील विस्तार छे अने त्यां आज दबाण हटाववानी कामगीरी छे तेने लईने बबाल थई हती। दबाण शाखाना कर्मचारीओने पण दबाण द्वारा हाथापाई कर्या होवानुं जे छे ते पण सामे आव्युं अने तेने ज लईने हाल जे वडोदराना जे उच्च कक्षाना जे पोलीस अधिकारीओ छे ते અહીં પહોંચ્યા છે। जो कि छेल्ला 4 दिवसथी वडोदरा कोर्पोरेशननी टीम छे ते पोलीस विभागने साथे राखी अने सतत आज दबाण छे ते एनी हटाववानी कामगीरी करी रही छे। साथे साथे दबाण शाखानी टीमथी जे अंदर मुकायेलो जे लारी गल्ला छे तेने पण हाल पोलीस छे તેમજ જે કોર્પોરેશનની ટીમ છે તેના દ્વારા જપ્ત કરવામાં આવી રહી છે। જો કે હાલ ઘટનાને પગલે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। જો કે હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવે છે અને ફરીથી આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે વધુ જે પોલીસનો સ્ટાફ છે તે પણ ફળવાયોની વાત છે તે કરી રહ્યા છે। જો કે હાલ આખો આજે સંવેદનશીલ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર જે દબાણ હટાવવા ગયેલા જે કર્મચારીઓ હતા તેઓને દબાણકર્તાઓ દ્વારા हाथापाई करवामां आवी ने तेना ज पगले ज पोलीस कक्षाना जे उच्च अधिकारीओ छे ते पण અહીં पहोंच्या छे અને हाल समग्र मामले तपास पण तेओ शरू करी छे। जो कि हाल पोलीसे पहोंची અને समग्र मामलो छे ते थाळे पाड्यो छे। हजू पण आज दबाण हटाववानी कामगीरी छे ते यथावत छे। कैमरामेन डी के सोलंकी साथे अल्पेश सुतार, गुजरात फर्स्ट वडोदरा। तो वडोदरामां सर्कलना नाम बदली नाखता विवाद सर्जायो। भाजप कोर्पोरेटर नितिन डोंगाए सर्कलनुं नाम बदली नाख्युं। सनसिटी सर्कलनुं नाम बदली पारेश्वर महादेव सर्कल कर्युं। नीलांबर सर्कलनुं नाम बदली लाल गुरु सर्कल करी दीधुं। त्यारे भाजप कोर्पोरेटरे सर्कल पर बंने नवा नामनी तकती पण लगावी। बिल्डरो मनमानी करी पोताना ग्रुपना नामथी सर्कल बनावे छे। नितिन डोंगाए कह्युं अधिकारीओ अनेक वखत नाम बदलवा माटे रजूआत पण करवामां आवी छे अधिकारीओने अने कोई ज कार्यवाही न थता जाते ज नाम बदली नाख्युं। कोई पण प्रक्रिया वगर अधिकारीओ सर्कल बनाववा मंजूरी आपे छे, नितिन डोंगाए कह्युं। वडोदरा कोर्पोरेशनना अधिकारीओ अने मोटा मोटा बिल्डरोनी साठगांठने कारणे शहेरना जे मुख्य 4 रસ્તાઓ છે ત્યાં બિલ્ડરો પોતાના ગ્રુપના નામ આપી અને આખો આ જે સર્કલ છે તે ઊભું કરી દેતા હોય છે। આજે વોર્ડ નંબર 10ના જે કોર્પોરેટર છે નીતિનભાઈ ડોંગા તે અહીં પહોંચ્યા છે અને આ જે નીલાંબર સર્કલ છે તેનું નામ બદલી અને હાલ લાલ ગુલુ સર્કલ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે શહેરમાં આવા 2 સર્કલ હતા કે જેના નામ બદલી અને નીતિનભાઈ દ્વારા આ જે સાધુ સંતો છે તેમના નામ આપવામાં આવ્યા છે। નીતિનભાઈ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો નીતિનભાઈ, જે રીતે સર્કલના નામ બદલવામાં આવી રહ્યા છે, વિરોધ પણ કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક બિલ્ડરોનો, કે બિલ્ડરો જાતે જ આ પ્રકારનું જે કાર્ય છે તે કરતા હોય છે, જાતે જ આખા સ્ટેચ્યુ ઊભા કરીને સર્કલનું નામ આપી દેતા હોય છે, કેટલું યોગ્ય? જી, આ બિલકુલ અયોગ્ય હોવાના કારણે જે કોઈ બિલ્ડરો આ કામ કરતા હોય એને આ સ્પષ્ટ હું સમજાવવા માંગુ છું કે ભાઈ તમે પ્રક્રિયામાંથી પસાર થાવ। કારણ કે કોઈ પણ સર્કલ કે એનું નામકરણ કરવું હોય તો પહેલાં એસ્ટેટ કમિટીમાં જવું પડે। એસ્ટેટ કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલે અને સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલે અને સામાન્ય સભા મંજૂરી આપ્યા બાદ જ તમે કોઈ પણ સર્કલનું નામકરણ કરી શકતા હો છો। અને એ કોઈ પણ પ્રક્રિયામાં મારા વોર્ડમાં 2 સર્કલમાં કરેલી ના હોય। મેં ગઈકાલે જે સન સિટી ગ્રુપ દ્વારા બનાવેલું સર્કલ હતું એનું નામ પારેશ્વર મહાદેવ સર્કલ આપેલું છે અને આજે અહીંયા નીલાંબર ગ્રુપ દ્વારા જે સર્કલ બનાવ્યું છે એ નીલાંબર ગ્રુપનું નામ હટાવી અને લાલગુરુ સર્કલ નામ આપેલું છે। ખૂબ જ લાંબી આ વહીવટી પ્રક્રિયા છે સર્કલનું નામ બદલવા માટે, તો આ પ્રકારનું કાર્ય કઈ રીતે થઈ શકે? અધિકારીઓ અને બિલ્ડરોની સાઠગાંઠ હોય અથવા તો પછી ક્યાંક ને ક્યાંક બિલ્ડરો પર અધિકારીઓના 4 હાથ હોય? એ તપાસનો વિષય છે, કમિશનર સાહેબ તપાસ કરશે। વોર્ડ વિસ્તારમાં આવેલા તમામ જે બિલ્ડરોના નામના જે ગ્રુપના નામના જે સર્કલ છે તેને બદલી અને હાલ સાધુ સંતોના ગ્રુપના નામ આપી રહ્યા છે। જો કે તેઓ વિરોધ પણ કરી રહ્યા છે અને હાલ કમિશનર સાહેબ આની તપાસ કરે અને કાર્યવાહી કરે, કારણ કે આ સર્કલથી લાખો રૂપિયાની આવક છે તે કોર્પોરેશનમાં થતી હોય છે, પરંતુ આ આવકને નુકસાન પહોંચાડી અને બિલ્ડરો અને અધિકારીઓ સાંઠગાંઠ કરી અને હાલ આખા જે સર્કલ છે તે ઊભા કરી દેતા હોય છે। કેમેરામેન ડી કે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ વડોદરા।